નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ જે ચેનલ છે એજ્યુકેશન ટચ, એ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. હવે દોસ્તો, આ જે ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો છે એ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યના છે. એક બીજું, જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે એમના માટે પણ આ વિડીયો ખરેખર ખૂબ જ અગત્યના બની રહેશે. તો મિત્રો, આજે 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો છે. એ વિડીયો ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો અને જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પણ આ વિડીયો પહોંચાડી આપ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર દર શનિવારે મિત્રો સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એવા એક ટાઇટલ હેઠળ આ દેશની આઝાદી માટે જેમણે પોતાનું સમગ્ર જીવન કુરબાન કર્યું છે, શહીદી ઓરે છે, કષ્ટ ભોગ્યું છે, એવા મહાન નાયકોને દર શનિવારે આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક મારો સામાન્ય પ્રયત્ન રહ્યો છે. આ દેશની આઝાદી માટે એવા મહાન નાયકો, એવા શૂરવીરો, એવા નરબંકાઓ, એવી વીરાંગનાઓની કથા, એની શૌર્ય ગાથાને નવી પેઢી સુધી પહોંચાડીએ અને આ પાત્રોને, આ મહાન પાત્રોની જે યશગાથા છે તે નવી પેઢી સુધી પહોંચાડીએ, નવી પેઢી એમના વિશે જાણે. અને મિત્રો, આ કાર્ય અહીંયાથી દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ટાઇટલ હેઠળ અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. તો મિત્રો, ખાસ વિનંતી છે કે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડી અને આપ પણ એક આ દેશ પ્રેમનું કાર્ય કરશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. આવા પાત્રોને નવી પેઢી સુધી અવશ્ય પહોંચાડીએ અને મા ભારતીયનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરીએ એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દર રવિવારે મિત્રો કરંટ અફેર્સ. મિત્રો, આપ જાણો છો કે અત્યારે કરંટ અફેર્સ એ સ્પર્ધાત્મક પરીક્ષાનો એક હિસ્સો બની ગયો છે. દરેક બાબતોથી, ઇતિહાસ, ભૂગોળ, એવોર્ડ્સ, સાહિત્ય, આ તમામ બાબતોથી વિદ્યાર્થી વાકેફ હોવો જોઈએ. એ હેતુથી પરીક્ષામાં આજે કરંટ અફેર્સ છે એક ભાગ બની ગયો છે, એ હિસ્સો બની ગયો છે. ત્યારે આજે 229મો એપિસોડ તમારી સમક્ષ પ્રસ્તુત કરતા હું ખરેખર ખૂબ જ ધન્યતા અનુભવું છું, ખૂબ જ આનંદ અનુભવું છું. તો મિત્રો, આ જે વિડીયો છે એ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી તમે પણ એક આ સારા કાર્યના સહભાગી બનશો એવી હું તમારી પાસે અપેક્ષા રાખું છું. વધુમાં વધુ આ વિડીયો શેર કરજો મિત્રો, એવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, સમાચારમાં નજર કરતાં પહેલાં એક બાબત. મિત્રો, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા અભ્યાસ, મારા વાંચન અને મારી જાણકારીની મર્યાદાને, અનુભવને આધારે અહીંયા સમાચારો પ્રસ્તુત કરું છું. કાશ કોઈ સમાચારમાં ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો પણ અભ્યાસ કરજો, ઓથેન્ટિક મેગેઝિનનો પણ અભ્યાસ અવશ્ય કરી લેશો. દોસ્તો, સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ અજય સિંઘલને હરિયાણાના નવા પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. હરિયાણાના નવા પોલીસ મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક થયેલ છે તો કે અજય સિંઘલની નિમણૂક કરવામાં આવેલી છે. મિત્રો, પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કયા બે સ્થળ વચ્ચે ચાલશે તો ગુવાહાટી અને કલકત્તા વચ્ચે આ ટ્રેન, પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન એ શરૂ થવા જઈ રહી છે. મિત્રો, તાજેતરમાં જ મૈત્રીય પુષ્પાને, નામ યાદ રાખજો, મૈત્રીઈ પુષ્પાને ઇફકો સાહિત્ય સન્માન 2025થી સન્માનિત કરવામાં આવે છે. ઇફકો સાહિત્ય સન્માન 2025થી કોને સન્માનિત કરવામાં આવેલ છે તો કે મૈત્રીય પુષ્પાને ઇફકો સાહિત્ય સન્માન 2025થી સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, 6ઠી જાન્યુઆરી યુદ્ધ અનાથો દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. યુદ્ધ અનાથો દિવસ. મિત્રો, મારા ખ્યાલથી યુદ્ધમાં જે બાળકો અનાથ થયા છે
એના માટે સવિશેષ કાળજી લેવામાં આવે. એવા બાળકો માટે 6ઠી જાન્યુઆરી યુદ્ધ અનાથ દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ બલ્ગેરિયા એ યુરો મુદ્રા અપનાવવાવાળો 21મો દેશ બન્યો છે. બલ્ગેરિયાએ પોતાનું ચલણી નાણું યુરો એ અપનાવવાવાળો 21મો દેશ બલ્ગેરિયા બન્યું છે. મિત્રો, તાજેતરમાં જ મણિપુર ખાતે તેમનો એક સુપ્રસિદ્ધ તહેવાર ગાન નગઈ, ખાસ યાદ રાખજો, ગાન નગઈ કયા સ્ટેટનો તહેવાર છે? તો કે મણિપુરનો. એ તાજેતરમાં જ એટલે કે જાન્યુઆરી 26માં આ ઉત્સવ મનાવવામાં આવેલ છે, ગાન નગઈ. મિત્રો, ચીને પોતાના દેશનો જન્મદર વધારવા માટે, ખાસ યાદ રાખજો, ચીને પોતાનો જન્મદર વધારવા માટે ગર્ભનિરોધક જે સાધનો છે એના પર ટેક્સ લાગુ કરનાર આ દેશ ચીન છે. ચીને પોતાના દેશનો જન્મદર વધારવા માટે ગર્ભનિરોધક સાધનો પર ટેક્સ વધારેલ છે. મિત્રો, તાજેતરમાં જ દીપ્તિ શર્મા, ભારતીય મહિલા ક્રિકેટની આ ખેલાડીએ T20માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી આ ખેલાડી બોલર બનેલ છે. સૌથી વધુ વિકેટ લેનારી દીપ્તિ શર્મા મહિલા T20માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ખેડવી નાખનાર હોય તો એ છે દીપ્તિ શર્મા. મિત્રો, તાજેતરમાં જ જાહ્નવી કપૂરને બ્રાન્ડ ન્યૂ બેલેન્સ, નામ યાદ રાખજો, ના પ્રથમ ભારતીય એમ્બેસેડર તરીકે જાહ્નવી કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. બ્રાન્ડ ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય એમ્બેસેડર તરીકે કોઈને સન્માન પ્રાપ્ત થયું હોય તો એ છે જાહ્નવી કપૂર. મિત્રો, તાજેતરમાં જ ચીની જસ્ટિન મિશન 2025નું યુદ્ધ અભ્યાસ શરૂ કરેલ છે. કોણે? ચીને. જસ્ટિસ મિશન 2025 યુદ્ધ અભ્યાસ કયા દેશે શરૂ કર્યો છે? તો કે ચીન દેશે યુદ્ધ અભ્યાસ શરૂ કરેલ છે. મિત્રો, આ સાથે અહીંયા ટોપ 10 સમાચારને પુનઃરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા મળશું મિત્રો આવતા રવિવારે નવા સમાચાર સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય.